નમસ્કાર ગુજરાત। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના નવા સમાચાર સામે આવ્યા છે, જેમાં ખેડૂતોના ખાતામાં હવે 22માં છેલ્લો હપ્તો જે 4000 રૂપિયાનો છે એ જમા થશે। સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં આ જે હપ્તો છે એ જાહેર કરવામાં આવવાની તારીખ છે એ નક્કી થઈ શકે કે કેમ, અને શું ખરેખર 2000 રૂપિયાની જગ્યાએ 4000 રૂપિયાનો હપ્તો હવેથી ખેડૂતોના બેંક ખાતામાં મળશે? પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 21મો હપ્તા છે એ જમા કરી દેવામાં આવ્યા છે, અને હવે દરેક ખેડૂત મિત્રો 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। તો આ 22મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં કઈ તારીખથી આવશે, અને સરકાર તરફથી શું નવા નિયમો બનાવવામાં આવ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન કરાવવું હોય, નવું ફોર્મ ભરવું હોય તો એ નવું ફોર્મ ભરાઈ છે? તો એ દરેક સમાચાર તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતાની અંદર નવા જે ફોર્મ છે એ ભરવાનું શરૂ થઈ ગયું છે। આઈ ખેડૂત પોર્ટલ માધ્યમથી પણ તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો, અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલી જે વેબસાઇટ છે એ ઓફિશિયલી વેબસાઇટના માધ્યમથી પણ તમે નવું ફોર્મ ભરી શકો છો। જે ખેડૂત મિત્રોને નવું ફોર્મ ભરવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે, પરંતુ તમને જણાવી દઈ કે તમે નવું રજિસ્ટ્રેશન કરાવો છો તો એમાં તમારે કેવાયસી કરાવવું પડશે, આધાર સીડિંગ કરાવવું પડશે તમારા બેંક એકાઉન્ટની અંદર, જમીનની અંદર, અને તમે જ્યારે ફોર્મ ભરો છો તો એ ત્રણેય ડોક્યુમેન્ટમાં તમારે નામ સરખું રાખવું પડશે। જે પણ ખેડૂતોના નામ સરખા હશે એમને આગામી 22મો હપ્તો છે તાત્કાલિક વહેલી તકે સરકાર દ્વારા જ્યારે જાહેર કરવામાં આવશે ત્યારે મળી જશે। પરંતુ જે ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી અને પોતાના બેંક ખાતાની અંદર 2000 રૂપિયાના હપ્તાની જગ્યાએ 4000 મેળવવા માગે છે, તો એવા ખેડૂત મિત્રોએ શું કરવું પડશે કે જેથી કરી એમને 2000 રૂપિયાની જગ્યાએ 4000નો હપ્તો તાત્કાલિક મળી જાય? તો એ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ કરીને વિડીયોને તમે છેલ્લા સુધી જોતા રહેજો। હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં 2000ની જગ્યાએ 4000 છે એ જમા કરવામાં આવે છે। જલ્દી તમે ચેક કરી લેજો। ઓનલાઈન તમે ચેક કરી શકો છો કે તમને 2000નો હપ્તો મળશે કે 4000નો હપ્તો મળશે। આ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ કરીને દરેક મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો, અને જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અહીંયા મિત્રો ખેડૂતોને અન્નદાતા કહેવામાં આવ્યા છે, અને ખેડૂતો રાત દિવસ કે ઠંડી ગરમી વરસાદ જોયા વગર પોતાના ખેતરમાં ઘણી મહેનત કરતા હોય છે અને પાક ઉગાડતા હોય છે। ખેતી કરતી વખતે ખેડૂતોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડતો હોય છે। આટલી મહેનત કરવા છતાં અમુક વખત ખેડૂતોને કુદરતી આફતોના કારણે ખેડૂતોના હાથમાં આવેલ જે કોળિયો છે એ છીનવાઈ જતો હોય છે, એટલે કે તેમની મહેનત ઉપર પાણી ફરી વળતું હોય છે। હવે દરેક ખેડૂત મિત્રો એક સરખી મહેનત કરે એવું જરૂરી નથી। અમુક ખેડૂત મિત્રો દિવસ રાત એક કરીને પણ મહેનત કરતા હોય છે, અને અમુક ખેડૂત મિત્રો માત્ર દિવસે જ મહેનત કરતા હોય છે। પરંતુ સરકાર દ્વારા જે નાના ખેડૂતો છે, મધ્યમ વર્ગના અને સીમાંત ખેડૂતો છે, એમના માટે 2000ના હપ્તાવાળી એક યોજના બનાવી છે। એ યોજનાનું નામ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના। હવે આવી સ્થિતિમાં આ યોજનામાં જો તમે રજિસ્ટ્રેશન કરાવો છો તો દર વર્ષે તમને 6000 મળવાપાત્ર રહેશે। હવે સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયાના 3 હપ્તા જમા કરવામાં આવે છે। ઘણા બધા ખેડૂત મિત્રોને ખ્યાલ છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને ખ્યાલ નથી। હવે જો 2000 રૂપિયાનો હપ્તો તમારા બેંક ખાતામાં દર 4 મહિને જમા થતો હોય તો સરકાર તમને જે છે એ નાના સીમંત ખેડૂતોની કેટેગરીમાં રાખે છે। જો તમે ખેડૂતોની હિતમાં કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલ અને રાજ્ય સરકારમાંથી આપવામાં આવેલ ઘણી બધી યોજનાઓમાંથી તમે લાભ લેતા હો તો તમને આ યોજના વિશે પણ જાણકારી હશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પણ તમે રજિસ્ટ્રેશન કરાવી અને લાભ મેળવી શકો છો। હવે મિત્રો આમાં સૌથી મહત્વની અને સૌથી ખાસ યોજના આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે, અને આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર સીધા જ ખેડૂતોના ખાતામાં પૈસા મોકલે છે। આ યોજના હેઠળ તમારે માત્ર ફોર્મ જ ભરવાનું છે, અને દરેક ખેડૂતો દર વર્ષે 6000ની સહાય મેળવી શકે એ માટે 3 હપ્તાની રકમ છે એ આપવામાં આવી છે। દર 3 હપ્તા 26000ના આપવામાં આવ્યા છે, અને આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 21 હપ્તા છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે। એટલે કે 2100 હપ્તા ખેડૂતોના બેંક ખાતામાં કુલ મળી અને 42000 છે એ જમા થઈ ગયા છે।
હવે આ ખેડૂતોને 22મા હપ્તાની આતુરતાથી રાહ છે અને હવે 22મા હપ્તા માટે નવું ફોર્મ તમે ભરી શકો છો. આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી પણ તમે નવું ફોર્મ રજિસ્ટ્રેશન કરાવી શકો અને પીએમ કિસાનની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ ઓફિશિયલી વેબસાઇટની અંદર પણ તમે પીએમ કિસાન યોજના અંતર્ગત છે 2000 રૂપિયાના હપ્તા માટે નવું રજિસ્ટ્રેશન ફોર્મ ભરી શકો. એ પણ તમારા ગામની વીસી ઓપરેટરના માધ્યમથી અથવા તો તમારા ગ્રામ પંચાયતે જ્યારે ફોર્મ ભરવાનું શરૂ થાય ત્યારે તમારે ચેક કરવાનું રહેશે. અને જો તમારા ગ્રામ પંચાયતની અંદર ફોર્મ ન ભરતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તમારા ગામનું નામ લખી દેજો, જેથી તમને વધારે માહિતી આપી શકીએ. હવે જો આ ખેડૂતો બેંક ખાતાની અંદર એકાઉન્ટમાં જો પૈસા જમા કરવા માટેની જે પ્રોસેસ વિશે જાણતા હોય, એફટીઓ પ્રોસેસ, ફંડ ટ્રાન્સફર પ્રોસેસ વિશે જાણતા હોય, તેવા કેટલાક ખેડૂતો એવા પણ છે કે જેમના બેંક ખાતામાં 21મા હપ્તાના રકમ છે એ જમા નથી થઈ. હવે જેને એફટીઓ પ્રોસેસ વેલિડ નથી ગણાવી એને બેંક એકાઉન્ટની અંદર 2000 રૂપિયાનો હપ્તો નથી મળ્યો. દરેક ડિટેલ સાચી છે, દરેક વેરિફિકેશન થઈ ગયું છે, દરેક માહિતી છે એ સાચી આપેલી છે, તેમ છતાં 2000 રૂપિયાનો હપ્તો નથી મળ્યો તો એમને મિત્રો એફટીઓ પ્રોસેસ છે એ ચેક નથી થયું. એફટીઓ પ્રોસેસની અંદર જો મિત્રો વેલિડેશન ઓકે દર્શાવશે તો જ તમને 2000 રૂપિયાના હપ્તા છે મળવાપાત્ર રહેશે. એફટીઓ પ્રોસેસ ચેક કરવા માટે તમારે પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટ જ તમારે ઓપન કરવાની રહેશે અને તેમાં બેનિફિશિયરી સ્ટેટસ અને એફટીઓ પ્રોસેસ ચેક કરવાની રહેશે. આ દરેક ઓનલાઈન સરળ પદ્ધતિ છે, પરંતુ જો તમને ખ્યાલ ન આવે તો તમે જણાવી દો, જેથી કરી પ્રોપર એ અંગેની જ તમને માહિતીનો વિડીયો મળી જશે. પરંતુ અત્યારે આ માહિતી જે અત્યારે મળી રહી છે એના વિશે તમને અપડેટ જણાવી દઈએ તો 21મા હપ્તામાં જમા થયેલ રકમ છે ખેડૂતોને હજુ સુધી નથી મળી. તેવા ખેડૂતોનું વેલિડેશન એફટીઓ પ્રોસેસ છે એ ડન નથી, એટલે કે એમનું જે વેલિડેશન છે એ ચકાસણી પૂર્ણ નથી થઈ. પરંતુ ઘણા બધા કારણો હોઈ શકે. જમીનનું સત્યાપન ન હોય તો આ કામ ન થાય. જો તમારો હપ્તો રોકાઈ ગયો હોય તો હપ્તાના લાભ મેળવવા માટે તમારે શું કરવું? કેવાયસી નથી કરાવ્યું બીજું કારણ હોઈ શકે. કેવાયસી ન હોય તો પણ તમને હપ્તો ન મળે. સરકાર દ્વારા મોકલવામાં આવેલ પૈસા સાચા વ્યક્તિ સુધી પહોંચી જ નહીં શકે. તેની તપાસ માટે કેવાયસી કરાવવામાં આવે છે. જો તમે કેવાયસી નથી કરાવતા તો તમારો હપ્તો અટવાઈ શકે છે. અને જો 2000 રૂપિયાના હપ્તા વિશે તમારે વધારે માહિતી અપડેટ જોઈતી હોય તો તમે ખાસ કરીને પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટનો કોન્ટેક્ટ કરી શકો છો. હવે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનામાં પૈસા સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે, જેને આપણે ડીબીટીની પ્રોસેસ કહીએ છીએ, એટલે કે ડિરેક્ટ બેંક ટ્રાન્સફર. હવે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવેલ રકમ જો તમારા બેંક ખાતાની અંદર ડીબીટી વિકલ્પ ચાલુ ન હોય તો તમારે હપ્તો છે એ અટકી શકે છે. તમારા બેંક એકાઉન્ટમાં ડીબીટી વિકલ્પ જરૂર પસંદ કરો. હવે અટકી ગયેલો હપ્તો છે એ ક્યારે આવશે? તો તમે જ્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત જોડાઓ છો અને ત્યારે કોઈ પણ કામમાં પૂર્ણ થવાના કારણે તમારો હપ્તો રોકાઈ ગયો તો તમારે કામ તરત પૂર્ણ કરવું પડશે. તમારું કામ પૂર્ણ થયા પછી રાજ્ય સરકાર તમારું નામ કેન્દ્ર સરકારને મોકલશે. ત્યારબાદ કેન્દ્ર સરકાર આગામી હપ્તા માટે અટકી ગયેલ હપ્તાની જે રકમ પૈસા બેંક ખાતામાં ભંડોળશે એ બેંક ખાતામાં જમા કરી દેશે. એટલે કે જો 21મા હપ્તાના પૈસા અટવાઈ ગયા હોય તો તમને એ હપ્તાના પૈસા 22મા હપ્તાની સાથે મળી જશે. એટલે 2 હપ્તા તમને એક સાથે મળશે. 2000ના એટલે ટોટલ 4000 રૂપિયાનો હપ્તો છે એ તમારા બેંક ખાતાની અંદર જમા થઈ જશે. તો આ પ્રકારે છે અત્યારે સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે છે એ કામગીરી શરૂ કરવામાં આવી છે. તમારે વધારે માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો અને વધારે માહિતી માટે અમારી G24 લાઈવ ગુજરાતી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરી હવે દરરોજ ડેલીના પીએમ કિસાન યોજના અંતર્ગતની તમને માહિતી છે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મળતી રહેશે.